સુરતના પૂણા વિસ્તારમાં રેશમા રો હાઉસ બ્રિજ નીચે ચેકિંગ કરતી મહિલા કોન્સ્ટેબલ સામે મોપેડ સવાર બે યુવકે બીભત્સ કોમેન્ટ કરીને છેડતી કરીને નાસી ગયા હતા. જોકે પીઆઈ સહિતનાઓએ તેમનો પીછો કરીને ઝડપી પાડ્યા હતા. સુરતમાં 31ના ગુરુવારે રાત્રે મહિલા કોન્સ્ટેબલ અને અન્ય સ્ટાફ સાથે રેશમા રો હાઉસ પાસે બ્રિજ નીચે ચેકિંગમાં હતી. એ સમયે એક મોપેડ પર બે જણ મહિલા કોન્સ્ટેબલ પાસે આવીને ये मस्त आइटम तू कैसी है, तू मेरा क्या बिगाड़ लेगी કહીને ચીચિયારી પાડીને સ્પીડમાં પૂણા પાટિયા તરફ નાસી ગયા હતા. સાથેના કોન્સ્ટેબલ ગોપાલે પીછો કર્યો, પરંતુ તેઓ નાસી ગયા હતા. થોડા સમયમાં બંને જણ મોપેડ પર ફરીથી બ્રિજ નીચે આવીને પ્રિયંકા તરફ ખરાબ નજરે જોઈને ચીચિયારી પાડીને નાસી ગયા હતા. તેની સાથેના કોન્સ્ટેબલે ફરીથી પીછો કર્યો હતો. એ જ સમયે પોલીસ ઇન્સ્પેક્ટર વીયુ ગડરિયા બ્રિજ પાસે આવ્યા હતા. પ્રિયંકાએ તેમને તમામ હકીકત કહેતા ઇન્સ્પેક્ટર ગડરિયા પણ રોમિયો ભાગ્યા હતા. એ દિશામાં ગયા હતા. અન્ય સ્ટાફને પણ તેમને પકડવા સૂચના આપી હતી. ભૈયાનગરથી પૂણા ગામ તરફ જતા રોડ પર સિદ્ધેશ્વર સોસાયટી પાસે પહોંચ્યા ત્યાં મોપેડ સવાર બંને મળી આવ્યા હતા. પ્રિયંકાએ બંને વિરુદ્ધ છેડતી અને સરકારી ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી હતી. ઝડપાયેલા રોમિયોનું નામ જીતુસિંહ સેનાથસિંહ રાજપૂત અને એક સગીર છે. બંને કેટરિંગ વાળાને ત્યાં મજૂરીનું કામ કરે છે. રિપોર્ટર રાકેશ વાસે સાથે મનીષ સોલંકી, સુરત.